જામનગર શહેર જિલ્લામાં તાજેતરમાં જ સિક્કા ગામમાં ₹14 લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, જે ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી। ત્યાં જ જામનગરમાં વધુ એક નિવૃત્ત આર્મી મેનના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। જામનગરમાં બાલાજી પાર્ક પાસે નંદનવન પાર્ક 3માં રહેતા અને મસાલા તથા ગ્રોસરીનો ભાગીદારીમાં વ્યવસાય કરતા નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપ સુધાકર સિંહ રાજપૂતના દાદીમાનું અવસાન થયું હતું। તેથી તેની ધાર્મિક વિધિ માટે સહપરિવાર ઘરને તાળા મારીને પોતાના વતન ઉત્તર પ્રદેશમાં ગયા હતા, જ્યારે તેમના બંધ મકાનને ગત તારીખ 29 એપ્રિલથી 3 મે સુધીમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરો બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના કબાટમાંથી ₹13,68,000ની રોકડ રકમ, ₹1,35,000ની કિંમતના સોનાના ઘરેણા તેમજ ₹3 લાખથી વધુની કિંમતના ચાંદીના સિક્કા અને ઘરેણા ઉપરાંત 0.32ની લાયસન્સવાળી પિસ્તોલ અને 30 રાઉન્ડના 2 મેગેઝીન મળી કુલ ₹18,56,300ની માલમત્તા ચોરી કરી લઈ ગયા હતા। તેમના ભાગીદાર બંધ મકાનમાં ફૂલ ઝાડને પાણી પાવા જતા તેને ચોરીના આ બનાવની જાણ થઈ હતી। આથી તેમને તુરંત જ રણવીર પ્રતાપસિંહ રાજપૂતને ટેલિફોન કરીને જાણ કરતા રણવીર પ્રતાપસિંહ રાજપૂત તાબડતોડ જામનગર દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે CTC ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। 13 તારીખે મારા દાદીમાં ગુજરી ગયા હતા ને 17 તારીખે અમે લોકો અહીંથી ગામડે નીકળી ગયા હતા। મને 3 તારીખે મારા ભાઈબંધનો ફોન આવ્યો, અહીંયા ઉપર આવ્યા, એમને જોયું કે તમારા કિચનનું ગ્રીલ કપાયેલું છે, આવી રીતે હતું। મેં કીધું ના। પછી એમને ઘરમાં જઈને જોયું ખોલીને તો ઘરમાં ચોરી થયેલી હતી, જેમાં ચોરીમાં મારું પર્સનલ લાઇસન્સ છે, સરકાર ઓલ ઇન્ડિયા લાઇસન્સ છે, એમાં પિસ્ટલ ચોરી થઈ છે, લાઇસન્સ ચોરી થયું છે, ઘરેણા છે, રોકડ રૂપિયા છે અને ચાંદીના ઘરેણા છે, એ બધી ચોરી થયું છે। લગભગ 19 થી 20 લાખ રૂપિયાનું મુદ્દા માલ, 30 કાર્ટેજ હતા પિસ્તલના, 2 મેગઝીન અને 1 પિસ્ટલ અને લાઇસન્સ એ પણ સાથે। પછી મેં પોલીસમાં ફરિયાદ લખાવી જઈને, પોલીસમાં ફરિયાદ તો તે દિવસે જ એ લોકો 3 તારીખે જ્યાં લખાવી દીધું હતું, પણ 6 તારીખે હું આવ્યો, 6 તારીખે અહીંયા ગયો હું, પછી ત્યાં જઈને PI ચૌધરી સાહેબ હતા, એમને મળીને આવ્યો હું, અને હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે। બીજી તરફ બનાવ બાદ શહેરના CTC ડિવિઝન વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તપાસ માટે દોડી ગયા હતા અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ પણ લેવાઈ હતી। રણવીર પ્રતાપસિંહ રાજપૂત આર્મીમાંથી નિવૃત્ત થયા પછી જામનગરમાં હસમુખભાઈ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં ગ્રોસરી અને મસાલા સપ્લાયનો વ્યવસાય શરૂ કર્યો હતો અને તેને ધંધામાંથી લસણના વેપારની મળેલી આશરે 13,68,000ની રકમ પોતાના ઘરમાં રોકડ સ્વરૂપે રાખી હતી। નિવૃત્ત આર્મીમેનના દાદીમાનું નિધન થતાં તેઓને અચાનક જ વતનમાં ઉત્તર પ્રદેશમાં જવાનું થયું હતું। પરિણામે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું। આશરે 13,68,000 જેટલી રોકડ રકમ તેમજ સોનાના દાગીના 1,35,000 કિંમતના તથા ચાંદીની સિક્કા તેમજ ચાંદીની વસ્તુઓ કુલ 3 લાખ આશરે કિંમતની તેમજ તેમના પરવાનાવાળી એક હથિયાર એટલે કે .32 કેલિબરની પિસ્ટલ અને 30 રાઉન્ડ આટલી વસ્તુઓ તેમના ઘરમાંથી ચોરી થયેલું જાણવા મળેલ હતું, જે બાબતને અનુલક્ષીને CTC ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં IPC 454, 457 અને 380 મુજબની FIR દાખલ કરવામાં આવેલ છે। એ જે ભાઈ છે આ આર્મીમાંથી નિવૃત્ત છે, તેમજ તે નિવૃત્તિ બાદ અલગ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરે છે, મસાલાને લગતો એમનો પોતાનો બિઝનેસ છે અને તે રોકડ રકમ તેમના બિઝનેસને લગત હોય જેના બિલો તેમણે રજૂ કરેલા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ જામનગર તાલુકાના સિક્કા ગામની TPS કોલોનીમાં 3 બંધ મકાનમાંથી તસ્કરોએ ₹14 લાખની માલમાતાની ચોરી કરી લઈ ગયા હતા। આ બનાવનો ભેદ હજી ઉકેલાયો નથી ને ત્યાં જ જામનગરમાં વધુ એક 18 લાખથી વધુની ચોરીનો બનાવ બનતા